श्रीमद जयसिंह बापा कैसेट नंबर 457 ऊंची धनाल तारीख 23/4/1982। થાય તો સેવા કરો, ન થાય તો કોઈ પણ નિર્મળ થવામાં હું હતું તમારે માફી પત્ર કરવામાં હું હતું કોટાથી એ નિર્વેરવર્તી કરવામાં હું હતું એટલે ભૂત દ્રષ્ટિ હોય કે સારી ઓખું થાય તાર સુધી સારી કે થાય બર્દ ને બર્દ જુઓ, બે ને બે જુઓ, ગધાને ગધાડું જુઓ, ઊંટ ને ઊંટ જુઓ, રાજા ને રાજા જુઓ, રણછો જુઓ, ફકીર જુઓ, બાદશાહ જુઓ, દેવ જુઓ એટલે વચ્ચે ચલિત થાય પણ કાયામાં કપટ પણ સાયામાં રોગ મોયલો આ કર્મનું બનેલું છે એ બધું ભૂસું છે, નાશવંત છે પણ કર્મ રહિતમાં નિરંજન દેવ રમી રહ્યું છે જળહળ દુઃખી તમારો આત્મા ભગવાન અનંત જ્યોતિમય એમાં સૃષ્ટિ કા સંસાર જ નથી એવો ભાવ કર્યો તો તમે અંતરમાં ઠરી દો એ ભાવ કર્યો એટલે તમને શું થાય કે રાગ દ્વેષથી રહિત થોડું અંતરમાં શાંતિ આવી જાય ને આ બધાના દર્શનથી થોભી મળે મુમુક્ષુના પાછા હૃદયમાં રાખવા પૂર્વ લાયક તો એક મહાપુરુષ છે એ આપણી નજરમાં હોય તો આપણને ભાવી ભાવ નથી ને જગતના જીવ જુઓ તો ગમે તો ખડા ખંખોળા થવાના ફલાણો હતો ફલાણું કર્યું, ફલાણું કર્યું, ઢેકણ કર્યું અને મની દોષની પેલી થાય પણ ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને ગચ્છુ કુમાર ને નિમિરાજા ને જો ત્યાગી એવા વિત્યાગી કેવળ ધનાળા ધનાભદ્ર જેવા શાલીભદ્ર જેવા જુઓ ને દોનનો પ્રભાવ શાલીભદ્ર એ પૂર્વજન્મમાં ગરીબ ઘેર સાપડામાં રબારીઓનું વાહિદુ વારી અને જીવન જીવનાર એની માતાને બે અને એ હરે પરમાર્થ તમે તો કહો ઊન મારું જ પણ જો માગી લાઈને રોજેલું માગી લાઈને ખીર બનાવેલું હતું અને એ ખીર અર્પણ કર્યો છે જો ચારી ભદ્રનું જન્મ છે આ પુણ્ય હું કોમ કરે છે અને અર્પણતા હું કોમ કરે છે આ તો ઘણા જીવો તમે ઉફરો હે ના આવે જી પુણ્ય વગર જીવ ઉફરો આવે ઘણા 60 જીવો હોય કે તો પુણ્ય કરે તો પાછું ભોગ બાજવું પડે એટલે પણ પાપ રોક્યું નથી અને પુણ્ય કરવું નથી એ તો સુખ સંજ્ઞાન થઈ જાય પાપ રોક્યું નથી અને પુણ્યનો માર્ગ છે કાપી નાખ્યો તો એ જીવન તો નિષ્ઠુરતા આવી જાય તારે પરમાર્થ માર્ગ હોય તો પાપને રોકાય અને બધામાં પુણ્ય લક્ષ્ય મળે કે પરદેવ કહે છે કે કોઈ ન સમજે તો પુણ્ય લક્ષ્ય મળે બાવજી પત્રમાં લખ્યું છે કે કોઈ દાન પુણ્ય કરવા જેવું છે શ્રાવણ મહિનો આવે છે ને એક ભાઈ પર કાગળ લખ્યું છે કોટડામાં કે કોઈ કોણ કરવા જેવું છે બીજા આત્માને ઠાળવા જેવા છે આત્મા બધામાં આત્મા પૂજા બાવજી તો કરી બતાવી પણ હું નહીં બાવજી આ ભૂમિ લાલ નહીં તો સગભૂમિ ગોપાલ નહીં રમની ચીડીઓ રમના ખેત સુખી ભરીએ બધા પેટ હા લંક જરા એ જો એના ભાવ પડેલા છે કર્યું જ હોય છે આ બધા તો મને એમ લાગે કે આ પૈસા હોય નથી થતી વાત ખોટી તમારામાં જેટલી ઉજ્જવળતા છે એટલી મારામાં ઉજ્જવળતા નથી તમારામાં જેટલી ઉજ્જવળતા છે એટલી મારામાં ઉજ્જવળતા નથી પણ ઉજ્જવળતા વાળો પુરાણ પુરુષ પરમાત્મા છે આપણા સર્જનહાર એનો આ બધો ઉજ્જવળતા ને મહિમા ને ગુણો ને શક્તિ ને યોગ અને લાયક ને આ યોની શોભા બધી શોભા થાય એના ભાવ પડેલા જ હોય છે મારફા જ આપણી હોય પેલું ગાલ લાઈટ કૂતરું હેડે ને કે ગાલું હું તો એ અત્યારે કોઈ મમત્વ કરે કે આ ફલાણો ભાઈ ને ફલાણો આ શોય થાય ને આ તમારે આ ને આ બધા શું થાય રામ 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 આવો તો તરવણી મેળો હજી પ્રભુ શું કરે છે હોદાભાઈ ક્યાંનો ઓક્ષા ક્યાંની ગલતી છે નકલી એ તો ભૂસું છે એમાં તો હું કાઢવાના આ છે એ તો ગાભો છે પણ મેં બેઠેલો નર્મળદેવ જળહળદેવ અમરદેવ અમરાપુરનું ધણી એ દરવાજો થકી ભગવાનના લોકનો દરવાજો એ દેવ પ્રસન્ન થાય ભગવાનના દરવાજો મય થવાનો દરવાજો એ છે અને આ બધામાં હું આત્મા ભાવ નાખું છું આત્મા માંથી પ્રસન્ન થાય રાગ દ્વેષ વગરનું થાય કોઈનાથી કોઈ લાયા નથી કોઈ લઈ જવું નથી આ તાજગીનો આપણો એવો શુદ્ધ ભાવ રાખો બોલો હોય ભૂલી જાઓ અને ભગવાનની યાદ કરી જાઓ
એ સહી બોલ્યો. નદીમાં પાણી આવી છે, તણાઈ દે વાયરો આવ્યો બહુ ઉડી ગયો. પણ આજ થકી ભાવ સોજ રાખીને રોપાળા જેવું જ રાખીને આ લબરો છે. આ તો અમે તો કોઈ નથી, ખાલી ખાલો સડો વાગ્યા ગણવામાં તો ખાલી કુઈ છૂટે. આમાં તો નિર્મળ રહેવું અને પ્રેમ રાખીને રમો નવ ગાવડી ભગવાનની દયા થકી ખીલાવો છો, ખીલાવો પણ આવશું ત્યાં કોઈ લાયાનથી લઈ જવું નથી. ભગવાનનું સંત ભગવાન વાત અંતર ભોગ્યા વિના ઉભરો ન આવે પણ ભાઈ ન જાય સાથે સાચી વાત રે. અંતર ભોગ્યા વિના ઉભરો ન આવે પણ ભાઈ ન જાય સાથે સાચી વાત રે. મોટે જોટે જારે અંતર તણે જારે મોટે જોટે જારે અંતર તણે જારે પ્રભુ દેખાશે આપો આપરે. સદગુરુ શબ્દોના થાઓ અધિકારી મનભાઈ મેલો ગમાય પાર જને પીવે કોઈ પીવણ હાર રે. સતસંગ રસ તો ગમાય પાર જને પીવે કોઈ પીવણ હાર રે. તન મન ને જોતે જારે બોલજો પણ ભાઈ તન મન ને જોતે જારે બોલજો પણ ભાઈ રસ પરસ મળશે કતાર રે. સદગુરુ શબ્દોના થાઓ અધિકારી પણ ભાઈ મેલો અંતરના માન રે. ધડ રે ઉપર જેના શિષ્યના મળે પણ ભાઈ એવો ખેલ છે ઘોડાધાર રે. ધડ રે ઉપર જેના શિષ્યના મળે પણ ભાઈ એવો ખેલ છે ઘોડાધાર રે. તમે તમારો શિષ્ય ઉતારો પણ ભાઈ તમે તમારો શિષ્ય ઉતારો પણ ભાઈ તો રમાડો બાવર રે. સદગુરુ શબ્દોના થાઓ અધિકારી પણ ભાઈ મેલો અંતરના માન રે. હું ને મારું એ તો મનનો છે કારણ પણ ભાઈ મન જો ધણી મટી જાય રે. હું ને મારું એ તો મનનો છે કારણ પણ ભાઈ મન જો ધણી મટી જાય. लड़का तो माफी मांगी जाए બાપુ કે મારા સંગમાં બેહવાનું. આપણે બધા છીએ એ તમારું વર્તમાન ફેવરો આજની તારીખથી તો તમે નવો અવતાર થઈ જાય. દેહના ભાવથી તો અનાધિકારથી આપણે જીવન જીવી રહ્યા છીએ સૃષ્ટિ રસોની તારના. પણ સત્સંગ અને સત્પુરુષ મળે એટલે થકી
દેહના ભાવથી વર્તી વાળીને આત્મા અને પરમાત્માના માર્ગ ઉપર આવી જાય એટલેથી દેવ અવતાર નવો અવતાર ગણાય. જીવનમાં આ જે કાર્યા છે ક્રોધ ને લોભ ને ઈર્ષ્યા ને મન ને બળાઈ એને ઉઠાવીને આ કાઢી મેલો, રવાના કરી દો. આ ગંગા સતીની વાત છે એ તમે જુઓ ને. આ જગતમાં જન્મીને જે કામ કરી જશે, મન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુ, સદગુરુના શબ્દોના ભાવ અધિકારી. કોણ અધિકારી જે થાય કે બધામાં આત્મા ભાવ વાળો, અહંકાર મન ઇન્દ્રિય ક્રમથી રહિત ચેતન બધામાં આત્મા રવિરો છે આવો શુદ્ધ ભાવ વાળો હોય એ સદગુરુના શબ્દોનો અધિકારી કહેવાય. એને કોઈથી વેરવાસના ન, બધામાં ભગવાન પાડે એ વેરવાસના કેનાથી કરે? કારણ એ અંતર્ધન સુખ શાંતિથી વિતરાગ કેવળ જ્ઞાન સુધી જ્ઞાનમાં ઠરી શકે, અંતર્મુખી નિવૃત્તિ થાય. બાકી જો કોઈ ઉપર રાગ અને દ્વેષ હોય એ જ્ઞાનનો અધિકારી ન કહેવાય. અર્જુનને ભગવાન કહ્યું છે કે હે અર્જુન, તું યોગી થા એટલે અધિકારી થા. કારણ આ પોનબાઈને આ ગંગા સતી કી છે કે તમે સદગુરુ શબ્દોના થાવો અધિકારી. મેલો અંતર ન મન. જો માની ગોઠ છોડે અને આત્મામાં આવે તો હું ડુંગરા ઠેલવા દેવા છું અને કશાય તમે કાઢી નાખો, ઉપલો રોગ કાઢી નાખો. માં સંદન પાણી પર હિવાર વળી હોય સમુદ્રમાં તો ઉપર પાણી દેખાતું ન હોય, પણ હિવાર એ ખોલી નાખો તો માં એકલો અખંડ દર પડેલું છે. એમ આપણે બધા નકલીમાં ફરીએ છીએ, કર્મભૂમિમાં મનોભૂમિમાં. પણ તમે થોડા ઠરીને તમારો અંતરાત્મા છે જરહર જ્યોતિ શુદ્ધ બુદ્ધ નિર્વિકલ્પ અખંડ નિરંજન અલક નિરંજન. હા, આવો નિરંજન આપણું સ્વરૂપ છે. તમે તમારું મૂળ સંભાળો, વધારે ગૂંથાગૂંથી નથી કરો, નિર્મળ થો. જો ઉપલ્યો રોગ છે એનો ઉદય આવે એ વખત સાવધ થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. હું મારા માથે હાથ કેને કર્યું છે, હું કેના શરણે જોઉં છું. માફી પત્રક કરો. તમારા અંતરાત્મામાં તમારે ડૂબકી ખાવી એની શું વાત? એ ભક્તિ કેટલા દૂર હોય. કોઈક જપ તપ કોઈક એવું કોઈ કરવાનું હોય તો એને વાર લાગે, પણ આ તો અંતર્ધ્યાન થવું છે. બાહ્ય ભાવોનું આશ્ચર્ય ભૂલી અંતરાત્મામાં ડૂબકી ખાવી છે. મટી જવું છે, મરી જવું છે, સમાઈ જવું છે. સ્વરૂપે સમાયા એવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય છે. ત્યાં ટાઢા પડી જવું છે. કર્યું કરવાનું જે પૂર્વના પ્રારબ્ધના યોગો હોય એ શરીરના ધર્મો પાળો. બાપા બેટાઓ, ભાઈઓ, દીકરાઓ, કોઈ સંબંધો હોય, કુટુંબમાં હોય, હગા અંતરમાં હોય તો અમીમય વખ કરી નાખો. હોય ભૂલ સુખ થઈ હોય તો માફી પત્ર કરી નાખો. સ્ત્રી પુરુષ હોય તો બે એક ધાર થઈ જઈએ. પુરુષને સ્ત્રીના પતિમાં પરમેશ્વર ભાવ રાખવો પડે અને પુરુષના સ્ત્રી પ્રત્યે દેવ છે જેની ભક્તિ માગો છો. છુપો દેવી મરે છે, તમને શિક્ષા કરે. જો તમે ગેરસમજણ વર્તો તો તમે બંધનમાં આવી જાઓ અને એ કાલે પુરુષ થાય તમે કાલે સ્ત્રી થઈ જાઓ. તો એનામાં ચેતન દેવ એવો ત્રિકાળ જ્ઞાનનો સાગર અખંડ શુદ્ધ બોધ આત્મા છે. શરીરનો ભાવ રહે તો ઘણા દેવીઓ ને દેવીઓ કહે છે હું દેવી, એ તો પરુનો ભાવ છે. મનોભૂમિના ભાવ ફેરવો છો, કૂતરો કાગડો ફેરી એવું નકર વિષયાતીત નિરાહારી અખંડ દેવ નિર્મળ જળ ભળ્યું છે ચેતન પરમાત્મા. તો તમે અને બધા ભગવાનના સિંહ આટલો ખ્યાલ રાખો. તમે આ માર્ગે ચડો છો અને ભગવાન વિહારો છો, મને સારું નથી લાગતું અને ભગવાનને સારું ન લાગે. આ માર્ગે ચડો એમાં તમે લ દ ખ ખરાવો એકબીજા તરફ નજર કરો, પણ મહિલા તરફ દ્રષ્ટિ કરો. આ લાકડા તરફ નથી દ્રષ્ટિ કરો. લાકડો છે એનાથી દેહના દર્શનથી વર્તી મલિન થાય અને મહિલો દેવ છે એ દર્શન થાય તો વર્તી ઉજ્જવળ થઈ જાય. આ પ્રસાદીઓ ખાવાની અમે આ નથી. અમે જે આયા છીએ એ રાગ કશાય દૂર થઈને ભગવાનમાં લીન થઈ જવાય. આવા ભાવ તમે કરો તો એ નથી ભગવાનની પ્રસન્નતા છે. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહે તનકા. જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યો સફળ પ્રમાણ, એમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાન.
प्यारिये जड़ चेतन को जोय हंसा निर्भय थया प्यारिये जड़ चेतन को जोय हंसा निर्भय थया प्यारिये तन मन गया विलाय ब्रह्म केवल रया प्यारिये तन मन गया विलाय ब्रह्म केवल रया हेली जड़ चे तन को जोय हंसा निर्भय थया प्यारिये दशवा उलंग द्वार पहुँचा हंसा परे प्यारिये दशवा उलंग द्वार पहुँचा हंसा परे ले वो का करूँ क्या वखाण कछु ना करता करे प्यारिये वो का करूँ क्या वखाण कछु ना करता करे प्यारिये जड़ जे तन को जो हंसा निर्भय थया प्यारिये सहस्त्र घट एक सूर किरण सब में करे प्यारिये सहस्त्र घट एक सूर किरण सब में करे ले गुरु गम लीजो गोत पुरुष रहता परे प्यारिये गुरु गम लीजो गोत पुरुष रहता परे प्यारिये जड़ चे तन को जो हंसा निर्भय थया प्यारिये तन मन गया विलाय ब्रह्म केवल रया प्यारिये अनड़ उड़या आकाश धरण पावनाधरे प्यारिये अनड़ उड़े आकाश धरण पावनाधरे प्यारिये तीन लोक सो तरक अधर जे आसन धरे प्यारिये तीन लोक सो तरक अधर आसन धरे प्यारिये जड़ चे तन को जो हंसा निर्भय थया हेली तन मन गया विलाय ब्रह्म केवल रया प्यारिये आप है ब्रह्म जगत नाई ध्यान सोदरे प्यारिये आप ब्रह्म जग नाई ध्यान सोदरे ली संत कहे सुख राम ब्रह्म सर्वगन भरे ली संत कहे सुख राम ब्रह्म सर्वगन भरे प्यारिये जड़ चे तन को जो हंसा निर्भय थया हेली तन मन गया विलाय ब्रह्म केवल शेष चितन रहा मारी हेले नहीं जाले शकले नहीं जाले शकले मारी हेले नहीं जाले शकले ममता मिटे भया निरभया सुखे हो चित मैं ममता मिटे
ભયા નિરભયા સુખે હોવા જીત છે જીવન મુક્ત ફેરો જગમાએ જીવન મુક્ત ફેરો જગમાએ પાએ ગુરુ કે સેન મારી હેલી નહીં જાલે શકલે નહીં જાલે શકલે મારી હેલી નહીં જાલે શકલે मेरा आत्म सकल के माहे नित प्रत देखो न मेरा आत्म सकल के माहे नित प्रत देखो न अखंड आचार सकल प्रकाशे अखंड आचार सकल प्रकाशे सब घट मूले बन मारी हेली नहीं जाले शकले नहीं जाले शकले मारी हेली नहीं जाले शकले सत्ता स्वरूपी सहज समाया अद्भुत अचरज खेल सत्ता स्वरूपी सहज समाया अद्भुत अचरज खेल सभी खेल उसी से चाले सभी खेल उसी से चाले आप दिया खेल मारी हेली नहीं जाले शकले नहीं जाले शकले मारी हेली नहीं जाले शकले सदा जोर नहीं कोई दोरा नहीं कोई गाम्य न जो सदा जोर नहीं कोई दोरा नहीं कोई गाम्य न जो शुद्ध स्वरूप आप ही पूरा शुद्ध स्वरूप आप ही पूरा नहीं एक नहीं दो मारी हेली नहीं जाले शकले नहीं जाले शकले मारी हेली नहीं जाले शकले अक्षय रूप है निर्धारा नहीं कोई ज्ञान अज्ञान अक्षय रूप है निर्धारा नहीं कोई ज्ञान अज्ञान नित्य प्राप्ति को प्राप्ति कहे नित्य प्राप्ति को प्राप्ति कहे अचल राम विज्ञान मारी हेली नहीं जाले शकले नहीं जाले शकले मारी हेली नहीं जाले शकले आप भजन गवायो, ये भजन आपका भूकर मना लिया।
આપણા રામજી બાપાની વાત કરીએ છીએ, કૃપાળદેવની વાત કરીએ છીએ, નાથુરામ બાપાની વાત કરીએ છીએ. આપણે ગણીએ તો સંત થાય એ સંત કહેવાય. તારા આ ભજનના ગાના છે ભૂમિકામાં નહીં જો લઈ શકલી જો જુઓ તો એના એ બધા ભરપૂર ભરેલા છે. હવે કથનમાં ન આવે કે અત્યારે ન આવડે એવામાં રમણતા કરી જો અહંકારનું કવર તૂટે ને આત્મા દશા આત્મામાંની વાણી આવે એ વખત લખેલી પખેલી ન આવે. તમારા ચિત્રપટમાં તમને કલ્પના ન આવે એવી વાણી આવે છે. એ આરમ પારા નહીં મય બારા નહીં જાય નહીં છાના. જો પોતાનો પ્રકાશ છે જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા. પોતાનો પ્રકાશ એવું એક ભજન છે. એમ સ્વભાવમાં આવ્યા એ ભાવથી મુક્ત થયા. આ તો આ કથણી આપણે જેમ જેમ કરીએ છીએ એમ આપણને સારું લાગે છે, પણ આ બધામાં દેહ ભાવ એ ખૂબ બાધિત છે. ગ્રંથિ તોડી અને તમે આત્મામાં આવો, ચેતનના સ્વભાવમાં આવો તો આ તમારો આત્મા કહેવાય છે. તમારું સ્વરૂપ તો આ છે. અદા પીતી સિંહ થયો પોતાને લયો આ કહેવાય. આ જે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ઘાસ હતો ભ્રાંતિ એ ઉડી ગઈ તો ભરપૂર બધા અખંડ આ બધું તમારામાં વિશ્વ છે. તમારે શું જવાનું ને આવવાનું ને મરવાનું ને જન્મવાનું ને ભાગવાનું ને તૂટવાનું ને ભાઈ ને બાઈ ને મોહ ને મમતા અજ્ઞાનની ભૂમિકા જ નથી. સૂર્ય ઉગ્યો તો અંધારાની કોઈ જગ્યા નથી. એ સ્વભાવમાં આવ્યા, આત્મા સ્વભાવમાં આવ્યા. પછી જો જુઓ તો સૂર્યલોકમાં, ચંદ્રલોકમાં, પાતાળલોકમાં, ઇન્દ્રલોકમાં, દેવલોકમાં, જળમાં, બધામાં તુહી બધામાં એક પરમાત્મા નાટારામ કર્યું. આપણા અત્યારે પાડીએ છીએ કે પાણીમાં જીવડો રહ્યો એના હા લેતો હજુ આપણને કલ્પના નથી આવતી, ખબર નથી. પણ જુઓ જીવે છે દરિયામાં આગ બોટો અટકાવી એવડો જનાવર હોય છે, પણ જુઓ એ પાણીમાં રહેશે એનો ખોરાકનો આહાર કોણ પુરાવે? તારા આપણે જો આપણે મને છીએ અરે આ મનખા દેવ અવતાર આપણને ફેર મળે. આ અવતાર સમજવાનો છે. નકર પક્ષી આકાશમાં રહેશે ધરતી પર આવતું જ નથી. એડો આકાશમાં મેલે તો જમીન પર આવતો આવતો પખો ફૂટી જાય અને પાછો આકાશ ઉડી જાય તો પગ ધરતી પર ન આવે. અનરલ પક્ષી રહે આકાશે. હું મોટા મગજર પર મોટા જો ને આવો જે મહાસાગર છે અદભુત ત્રિલોકપતિ એ ભગવાનને જાણવા થકી તમારી વર્તી એકદમ મય થકી જાગી ઉઠે. અને આવા ભગવાન અત્યારે છે. આ તો આપણને લોકના સંસ્કાર દ્રઢ થઈ ગયા છે. નકર સત્સંગના યુગમાં કાયમ રહી અને આત્મા નિર્મળ થઈ જાય તો મળ્યો સ્ફાટિક મણી જેવો આત્મા જાગૃતિમાં આવી જાય. તમે કોણ છો? કે આત્માઓ છો. શરીર એ તો તમારો નાશ છે. શરીર એ તો નાશવંત છે, મનોભૂમિનો વિષય છે. પણ મન ઇન્દ્રિય કર્મ અને શરીર જો પોખતો જ નથી એ ભૂમિકામાં તમે જો તો કે એ આત્મા છે. સદગુરુ દેવ કી જય. તમે અને અમે બગડી નથી ગયા, પણ લોકની વાતો હોબડીને ઉતરી જાય છે, નેશા ઉતરી જાય છે, સ્વભાવમાંની વિભાવમાં આવી જાય છે, બહિર્મુખી થઈ જાય છે. નકર તમારા અંતરમાં આ ગુપ્ત મહાન આદિ અનાદિ ત્રિલોક તમારું સ્વરૂપ ભગવાન કોને કૃપાળદેવ કહ્યું છે? જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખયના સમજાવ્યો તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. આ ભજન ગવાય છે એ તમારું સ્વરૂપ છે. એ જે પુરુષ ગાઈ ગયા એને સ્વરૂપ પ્રાપ્ત થયું છે. કારણ અખિલ બ્રહ્માંડમાં જો જુઓ તો જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, આકાશમાં આ વિશ્વ બધું તમારામાં છે. સૂર્યચંદ્ર તમારામાં લહેરેલું ઉગસનાથ મળ્યું. એવા આપણા અદ્ભુત આત્માઓ છીએ, અંશો છીએ ભગવાનના. સ્વરૂપ પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી પણ આત્માઓ તો છીએ ચેતન. ધરતી પર આસન કરવાવાળા આપણે નથી, અધર આસનવાળા છે, પણ ભાન નથી. હંસો છીએ આપણે. શરીરનો ભાવ છે એ બગલા ભાવ છે. બગલા ભાવ છે જમીન પર આસન કરવાવાળો છે. આ વિષયોના આધારેલું. અને જો મહિલો ચેતન હંસ જાગેલો આકાશ ગમન એ ધરતી પર નથી. ધર્મરાજા હતા એ ધર્મરાજાનો અર્થ તમે થોડો ઠેરીને જુઓ. રથ
હવાગત જમીથી ધરતું એ હવ કે છે તો એ હું હવાગત ધરતું હે કા આત્મામાં હતા આ બધામાં પ્રભાવ ઉપર નતા જળબુદ્ધિ નથી જળબુદ્ધિ છૂટી દીધી ચેતન ચેતનના સ્વભાવમાં આવી જાય વિભાવમાં મુક્ત થઈ જાય હું કરવા દો તો ન થાય મારું કરવા દો તો ન વેર કરવા દો તો ન થાય દુર્યોધને વેર કરવા એટલા પરિશ્રમોથી થશે પણ ધર્મરાજાને સ્વ વેર થયેલું જાણ્યું તો તમે અને અમે બધા કશાઈ ભાવથી નિવૃત્ત થો અને આ ગામમાં એક વાત મને વધારે જોવામાં આવી છે કે ભાઈ ઢોરોના માટે તમારે બહુ તકલીફ છે ઢોરો આટલો બધો દુબળો અરે આપણે ઘેરે આપણા પટોલાના ઘેરે આ ઢોર તો આ તો જમીન હોય કે જો કોઈ ન હોય ઈ હેરા ઢોરો નકર ઢોરો તો મસ્ત ફકીર હોય આપણે બધા ખાયા ના તમે દૂરને ટેકાળમાં પૈસા ગાલો છો કારણ આવા જે તમારા આજુબાજુ બે બળદા ગાય નિરાધાર જીવ હોય એના પર તો તમારી નજર જોઈએ આપણે ખાધા પીધા એટલે ઠીક આપણા શરીરના માટે તમે રાખો બીજાના માટે રાખો પણ પશુઓમાં ખાસ જાણજો પશુઓમાં તો આપણા વડીલા ફરતા હોય તમે એમ જાણો કે તમારા વડીલા એટલા ગતિકુશળ નતા થઈ જાય કે અમરલોકમાં જતા હોય આ બધામાં આપણા પિતૃઓ ફરતા હોય છે જો બધા જીવોનો આશીર્વાદ મેળવો બધા જીવોને પ્રસન્ન કરો ગેડી ગાય હોય ગેડો બધ હોય કોઈ ગેરું નિરાધાર માનવી હોય એનો આશીર્વાદ મેળવો સદગુરુ દેવ કી જય અને એક બીજું એક રસકા બાજરી આવે છે એ તમે બધા લોભ કરો પણ મણમંડીમાં રસકા બાજરી વાવો તો ઘર નો ઢોર એશારમ કરે 2-4 ફેરા બાજરી વઢાય અને થોડું ખાતર નાખવામાં આવે તો તમારા ઢોરો લીલા લેર કરે ઢોરો અત્યારે આ સોબળો વળગી ગયો છે આ ઢોરોને ભારીમાં ત્રાસ થઈ જાય એવું છે કે તમે થોડી નજર ઢોરો પ્રત્યે ફેરવો ભક્તિનો અર્થ આપણે ખાવું ને એશારમ કરવાની નોમ ભક્તિ નથી બધા જીવોમાં હેમ નજર કરો આપણને થોડું કષ્ટ સહન કરવું પડે દાસોહમ ભાવ કરવો પડે તો કરો પણ એવા નિરાધાર જીવોના માટે થોડી નજર રાખો ગાયો ફરતી હોય છે બળદા જોવામાં આવે છે બેહો જોવામાં આવે છે તેટલો સોંપડો છે નકા આપણે ઘેર ઢોર મોરિયામાં લાલ કરતું હોય અમારા બાવજીતા જેને ઘેર બળદા દુબળા હોય ને બૈરો દુબળો હોય ના કે પાણી ન પી બળદા દુબળો હોય અને બૈરો દુબળો હોય અને પાડા દુબળા હોય એક ઘેર પાણી ન પી બાજુ એક ઘેર જ્યાં થાય આ બધાને ખબર છે આ મૂકશો કોઈ થકી પાલી તોણા જ્યાં થાય તારે એક ભાઈ હતો એના ઘેર ગાયના વાસણું હતું એ બાઈ એકટી કરપણ તો વાસણ ન દોરા અને ગાયનું દચ્છે દૂધ આવે તે બાપજી અને બધાને લઈ જો એને ઘેર પછી એને ખવડાવવાનું ને રોટલા કરવાની ભાવના પણ બાપજી પેલા રેલ્લાને ગાયને જોયું પછી કે અલા ભાઈ જો હું એક રીતે તારે રોટલા કરવા દઉં કે આજે આ રેલ્લાને છોડી પેલો બધું દૂધ ધવારી દો તો હું તમારા ઘેર રોટલા ખાઉં પણ ઘરમાં બાઈ એટલી કરપણ હતી પેલી બાઈ કે ઇમરેલાને છોડી મેં લાવાતું હે પેલો આદમી કેવું હોત મને દૂધના પૈસા આલું પણ કે ના એવા તો ઘણા આવે કે રખાતા તો રેલનું બધું દૂધ આવી જાય પેલો કે કઈ નહીં માનું જાય ને તને હું પૈસા આલું છું પણ કે ના જો આ ભાઈઓને મંદી મૂર્છાવે છે અને પુરુષોએ નિરાધાર દીકરીઓ પાર્કે ઘેરથી લાવો એ દીકરીઓને તમે હેઠવામાં કે તમારું નરક નહીં હંગળે તમારા ઘરમાં ધર્મના અર્થે સૂર્યની સાક્ષી પંચની સાક્ષી ભગવાનની સાક્ષી મા બાપની સાક્ષી જે દીકરી ધર્માદી આપણે ઘેર આવે લાવીએ આપણે અને એના ઉપર મેં તમે હેકો અને સમજણ વગરનું વર્તન કરો તો તમારી શું દશા થાય એ ગ્રહસ્થાશ્રમ નથી એક પોસી છે નરક છે નરકશીઓ કેવો ધખારો અલા તમને આટલું ખાવા પીવા પહેરવાડા તમારા ઘરમાં તમારા ઢોર હોય તે મોરિયા મલાલ કરતો હોય તમને જોઈને બધા બોગડવા જોઈ બેહો રેકવી જોઈ પ્રસન્ન થઈ જાય પશુઓ તમને બાળી એ અનામાં તો કોણ છે આ કૂતરોને બીજો ફરે છે ને ના ઓજરોને એ પેલી મેં પહેલી વાત કરી કે મારા ઓજરોને ફરીને મેં લ્યા ને બીજા મારા ગામમાં મેં લીધા છે સડક ભરીને પણ આપણા વડીલા હોય વણ વગરનું કર્મ કરનાર સિયા મોક્ષમાં જશે શું છે પરવાના જો મોક્ષમાં જાય તો પરવાના મૂકી જશે પ્રહલાદ ને સુધનવા ને હરિચંદ્ર ને નર ને દમયંતી ને નરસિંહ મહેતા ને અખો ને પ્રીતમ ને રામકૃષ્ણ પરમહંસ ને સ્વામી રામતીર્થ ને ગણપત ને જે પુરુષો થઈ ગયા નિરોત ને એ પુરુષો પરમાણ મેલી જશે આત્માનું જ્ઞાન થાય ને પરમાત્મામાં જાય ને એ ન થાય
તારે ભણ વગરનું કર્મ કરનાર અત્યારે હું ભણ વગરનું કર્મ કરું તો હાલ જેલમાં જતો રહું, પછી હું જેલી કહેવાઉં. અત્યારે તમે બાજુ ના બેહાડો છો ને પંખા મેલો છો ને પછી જેલી થવું એ વખત બધા મારા પર ખાવાનું બે એક જ ક્રમમાં ભૂલ ખાતો આ દશા થઈ જાય છે. તો તમે ઠરો અને શાંતિ પામો અને બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. ગેડી ગાય હોય ને ગેડો બંધ હોય, મોત આવે તો મરજો, પણ એને કોઈ ઢંગા ઠેકોના વિશ્વમાં ગેડી બે હોય જો માતુલ ગણાય, એનું જી દૂધ ખાઈને આપણે મોટા થાવીએ અને છેલ્લી વખત એને કોઈ સમારાના ઘેર કે બીજા હાલો અને એને આપણે નજર ન રાખો. નકર તમે અમારા ઘેર હેડો, અમારા ગામમાં હાલ બાજી આવ્યા એટલા વર્ષો ગેડો બંધ અને ગેડી ગાય અને ગેડી બે વિશ્વાનું પ્રતિબંધ. અને જે માજ્યો હોય કુટુંબમાં કોઈ માજ્યો હોય એના છોકરા ન હોય એ માજ્યોના માટે સ્વતંત્ર પ્રતિબંધ રાખો. કઈઓના માટે જે જોઈએ હાલો, ન કઈઓનું ખાહો કે તો બંધનમાં તમે પડ્યો અને નેહાકા પડી તમારે નરકે જવું પડે. એઓને ખોટી રીતે દબાઈને પીડી અને જો વ્યવહાર ગોબરો વ્યવહાર રાખે તો એ જીવ ભક્તો ન પડે, ભૂલ ન પડે. ભક્તિ ક્યાં નામ કહેવાય. બધા આત્માઓ પસંદ કરો, નિર્મળ થો, અભિમાન વગર ના થો. જે વસ્તુ છે ભગવાનને અર્પણ કરવી તો તમારા આજુબાજુ જીવ હોય એટલા દુઃખી હોય, કટુંબમાં માજી હોય, એ એવા કોઈ નિરાધાર જીવો હોય તમે હેકો અમારા જેવા હોય એના માટે આ ખોડ ને ખીરા ને પ્રસાદીઓ ને બોલાવો ને રાવણો ને ફૂલો ને વરઘોડા લઈને આવો, પણ તમારું કલ્યાણ તો પેલોની સેવા મળેલું છે. દાસોહમ ભાવ કરવામાં છે ને ગરીબ બર્દ અને બેહો. અમારા ગામમાં એક બાબા બરદાલો છો જે પૂછી જો અમારા ભાઈને છે, અમે 4 દાડે એ બર્દને પાછો મગાવેલું. પૂરમાં જઈને એ બાબો બરજો લઈને આવ્યા. તે મૂકું જો નકા બરજો એવા અવસ્થાવાળા બાબો હતા, તે મુમતી હતા. બરજો આલી દીધો, બાવજી ના કહેલું, ઘેરો બરજો ભાભી ના લેલું. શેનવાન આલેલો. આ તો વાત હું રાખીશું કે ધર્મની પાર પર તમે દ્રઢતાને મજબૂતી ન રાખો તો ધર્મ ટકી ન રહે. તો એ બાબાને કહ્યું, મેં પૂછ્યું કે બાબા બરજો કેને આલ્યો? એ લીધી કે બરજો તો એનો ભત્રીજાનો છે, કે કહે ભાઈ આલ્યો છે. પછી એટલામાં એ ભાઈની બાઈ આવ્યો, મૂકું માજી આ બરજો આપણે કેળો કેને આવ્યો છે? કે બાબા આલ્યો છે. આમ બાબાને શું કરું? વરહાત વરહત આવા વરહાતમાં મૂકું બાબા તમે અમારા વડીલ છો, પૂજા કરવા લાયક છો, પણ ભગવાનના વસનની પાર તોડો તો તમારામાં તમે 100 પૂજનીય તમારી સેવા કરવી વાત થકી, પણ આ બરજાને લઈને લઈ આવજો પાછું. એ કે મુસા બરજાને પાછું લેવા જવું. જો તારે મૂકું બરજો કે ઓછો નહીં કોમ નથી, તમારું કોમ નથી એમ તમે એવા થાજો. એના પર હું સજા કરાય? બાબાનું મોજોરી વાત અને બીજું શું કહેવાય? મૂકવા તમે નથી જોઈતા અમારે. એ કે હું શું જાઉં? એ કે મૂકું શું જવાય તો બરજો શું જો જો જવાય તો જો તમે કોઈ કોમના નથી સંસારમાં હું કોમ બાબા છો. આટલી મજબૂતી કરી બાબો વિચારમાં પડી જાય કે મારું એની છોકરી જે જીતું કરી એ જીતુને હું કીધું આ બાબો આવ તો તું 100 રૂપિયા દે મારે જરાથી પણ્યા જઈએ અને અડીએ તો ભરાયેલું એવું મહાન ગુરુ. અરે બળ બાપ તું બળ એની કમાણી ખાઈ અને આજે આપણે એની દશા કરીએ તો ભમતા ભૂઈ ન પડીએ. તો એ બાબાને એવું છું પછી ગભરાણા વરહાત વરજુ સોપારમાં ન પહેવા દીધા. મૂકું એટલે બાળારો તમે હોના ના છો અને પૂજવા લાયક છો, પણ તમારા આ કામ કરવું હોય તો તમારા મારા રાષ્ટ્રીય આવે. કેમ કે ભગવાનનું વસન તૂટે છે મહાપુરુષો. તો એ બાપો ટકા પેલી કોઈ નક્કી કે મને બમણા રૂપિયા હાલતા 20 રૂપિયા બરજો હાલ્યો નથી, 40 રૂપિયા હાલ તો હું પાછો લઈ આવું. ભાઈ બધા 40 રૂપિયા લે અને બાબો ઉપડ્યા. બાબા ઉપડ્યા તાર નદીમાં પુરાયેલું. આ તો કહેવાનું શું કારણ છે કે સંકટમાં તમે ધર્મમાં ટકી રહો તો એ પાર કાયમ ચાલે. એ રક્ષણ ભગવાન કરી પડશે. જો એક વખત તમે આટલી મજબૂતી કરી છે, હજી કોઈ ઘેરો બળ ગેડી ગાય ગેડી ભેં કોઈ ભેંના પાડો શેણવાના તમારામાં આત્મા છે એવું બધામાં સતત ચિત્ત આનંદ આત્મા. અને આ 2 ગરીનું દેખવું છે. તમે અમે વયા છીએ સપનું છે. આ સંસાર છે તમે જાણતા ધણી કપાળમાં તેડી જોજો. આ તો પૂર્વજન્મનો સુકૃત કરેલો છે અત્યારે ખબર છે, પણ અત્યારે વર્તમાન સુધારો. અત્યારે બીજ એવો વાવો કે પૂર્વજન્મમાં સુખદાયક થયો ને અત્યારે સુખદાયક થાય. બધામાં અમીમાં વક કરો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો અને ભગવાનનું અર્પણ કરતા ભગવાનને અર્પણ કરતા થો.
બધા જીવોનો આશીર્વાદ મળે. અને કોઈ નિરાધાર જીવ હોય એ જીવને કદી દુઃખ ગમો. સાધુનું કદી અપમાન ન કરતા. એક એવું વધારે મોદું હોય રોગી એનું કદી અપમાન ન કરતા. એ વખત બોન સૂકી જાય ને કોઈ બોલી જાય, કોઈ કહી જાય, તમે તમારે મન ખાઈ જતું હોય તો તમને સારું ખોટું લાગે, પણ બે બોન અવસ્થા હોય એ વખત બોલી જાય તો હા બાપા, હા માં કરો. આશીર્વાદ મેળવો. માતા પિતાની સેવા કરો, વડીલોનો વિનય કરો. દીકરાઓ તો મા બાપની આજ્ઞા પાડો, અને દીકરીઓ તો સંગ હારો રાખો. નાટક સિનેમા જોવા રખડવાનું જો તમે રાખો તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આહાર વિહાર શુદ્ધ રાખો. તમે જો તો પરમાત્માની આરાધના કરવી હોય તો મહાપુરુષોનો જીવન ચરિત્ર જુઓ. નવરાશનો ટેમ મળે તો મહાપુરુષોનો જીવન ચરિત્ર લઈને ઓછી જુઓ, વિચારી જુઓ. ઓહો, આ ભૂમંડળમાં, આ ભરખંડમાં કેવા કેવા પુરુષો હું કરી રહ્યા છું. ધ્રુવ ને પ્રહલાદ ને સુધરવા ને મયુરધ્વજ ને શિબિરાજા ને સતવ્રત રાજા ને લાખો ને લોહેર ને કેરલ ને તોરલ ને સાલો ને સુલો ને ગોરા કુંભાર ને ઘેરથી ને તેજપર રાજા ને વસ્તુપાર ને તેજપાર ને આ ડેરો તમે જુઓ છો તારંગણો ડેરો હું કામ કર્યો છું. જુઓ ને મહાપુરુષે બધા સર્વ અર્પણતાના ભાવથી લાગે. ભગવાનના તમે છો, ભગવાનના થઈને જીવો, હંસ થઈને જીવો. બગલા ભાવ કાઢી નાખો. શરીરનો ભાવ એ બગલા ભાવ છે. શરીરનો ભાવ રાખે તો બધી હારી નહીં રહે. પણ શરીર તો તમારું નાવડું છે. શરીર ઉપર મોહ કરવા જેવો નથી. શરીર તો ફૂટેલા વલ્લા જેવું છે. શરીરનો ભરવો રાખ્યોમાં શરીર તો માર્ગમાં મૂકી દે, પણ તમારામાં બેઠો સચ્ચિદાનંદ એ પરમાત્માનો છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું ના આંખના સંબંધમાં વળગી રહ્યો છું. એ રાખું કઈ પર હરું કૃપાળુનું પ્રમાણ છે કે તું આત્માના વિચાર પાય. તું આ કોણ છે, ચોથો છો છે ના કેના સંબંધમાં વળગી રહ્યો છું. હું તારું કોણ છે, તારું મારે શીખ જ બેઠો છે. એનું આ વિશ્વમાં કોઈ ભગવાનની ના છે, અને એ ભગવાનનું ને ઘર ને ગામ ને કુટુંબ ને પરિવાર છે એ બધા શરીરના ધર્મો પરધર્મો છે. બાકી તું તો અમર લોકનો રહેવાસી, પરદેશી પંખી. પોપટ જેમ પોજરામાં હોય એ આ શરીર તો અજ્ઞાનભાવમાં કર્મ કરેલાનું પોજરું છે. પણ આ પોજરાથી મુક્ત થવું હોય તો નિર્મળ આત્મામાં આવી જાય. તું ચેતન આત્મા, ગ્રહજ્યોતિ આત્મા, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો અલૌકિક આત્મા ભાવ કરવાથી નિર્વેર વસી ગઈ. સદગુરુ પુરમારી સમય ઉભા. એ કોયલનો માળો હોય અને કાગડાનો માળો હોય. એ કોયલ એડો મેલી, એડો હોય કાગડાના માળામાંથી મેલ્યા હોય, અને પછી એડો ને કોળીને સારો ખવડાવીને મોટો કરે, અને પછી કોયલ માદાર પર આવે એટલે એમ બોલે. એ વખત આ બાજુ કૌકાલ તને ઉડી ગયું. મટી કાગડો કે મારા હું ફસાઈ ગયો, મજૂરી નહીં કરી ના તો એ નગર લઈ ગયો. એ તમે સોરા પર જો આ છે કે સોરા તો કેના છે, એ તો હંસો છે. એ તો એ મહાપુરુષો તમે હક કરો બીજા તો પરમાર્થ ભાવે હક કરે. તમે દોમો કહો છો એટલે દોમો કેવાય ને. એડો કરું ચાહે શીશ કાટલ્યો મારો, તન મન
ચાહે શીશ કાટલ્યો મારો રામ દરિયાવને તારો હું ચરણોનો ચાકર તારો રામ દરિયાવને તારો હું ચરણોનો ચાકર તારો મેં તો અરજ કરું ગુરુ થોને મારા ખશો મને મારી લાજ શરમ સબ થોને હેલો પરગટ સુનો કે છાને છાને સદગુરુ દેવ કી મારી લાજ શરમ સબ તને આ ભાવ આવે એ સમર્પણતાના ભાવ એને કોઈ વાતનું જોખમ ન લાગે કલંગી ન લાગે એને મારે આપણું થાય છે ભગવાનની મરજીથી જીવે ભગવાનના વચનનું બંધાય ભગવાનનું ભરાયું એમ પેલા કબીરે એક ભાઈને કહ્યું છે કે દુઃખ પ્યાસરી તમને ખબર છે આપ દેવો તો દેવા પરમ ગુરુ મેર કરો દર્શન કરો એક આ પર રૂસો ભગવાનના પર ભરું આવે પછી મારી લાજ ને શરમ ને જીવન ને ભૂ ને કૃપાળદેવ કહ્યું છે કે હરિહરિનું સંભાળે શાણી પછી પોતા પણ સમર્પણતાનો ભાવ આવે તો બધી જગ્યાએ ભગવાન તમે જો તો બધા ભગવાન છો અને કોઈ પ્રકારની ચિંતા હોય તો તમારી વચ્ચે આત્મા કશાક કોઈ પ્રકારની જાણવાની ચિંતા હોય તમારી વચ્ચે આત્મા સન્મુખ નથી અને વર્તી ભગવાનને સમર્પણતાનો ભાવ આવ્યો બધા ભગવાન છે એ બરવું આવ્યો બધા સિદ્ધ પાછા ભગવાન એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય બસ મનની ચિત્ત થતી ચિંતા શાણે થાય ક્ષમા શાણે આવે સંતોષ શાણે આવે તો પરમાત્મા પ્રત્યે ભરવું થાય જેમાં આ ભાઈને છીએ એના પર આપણને ભરવું છે આપણે બધા હરીએ છીએ ફરીએ છીએ બધા પણ ખાવાની કોઈ આપણને ચિંતા થાય છે પણ એના કંકુતરી લખી છે એ કંકુતરીના આધારે આપણા એના કહેવા મુજબ રહ્યા છીએ એટલા આપણું જોખમ એના માટે કરી જાય નગર તમે હોય ટકા પાણી જઈને બે બીજા કરું તો એ આપણું ચિંતા આવે ત્યારે તમારી ચિંતા જાય એ તમારા માથે જોખમ અને અત્યારે જોખમ કેના માથે છે ખાવાની પીવાની ભૂલવાની બેહવાની ઉઠવાની નાહવાની ધોવાની બધી ચિંતા કેને કરી તો જુઓ એક વ્યવહારમાં આપણે આ શરણ લીધું છે જેના કહેવા મુજબ તો જો આપણને બે પરવાઈ જાય બે પ્રકાર નિર્ભર કોઈ પણ ચિંતા થતી જ નથી તારે ભગવાનનું શરણ લે એટલે આખા વિશ્વમાં આવવાનું કોઈ પ્રકારની બીક મસ્તી આવે ભગવાનનો આદર સંદેશનું નામ એક વ્યવહારમાં શરણ લીધું છે તો આપણને આટલી ચિંતા ઉડી જાય છે કોઈ કારણ જ નથી કોઈ વિકલ્પ જ નથી જોવા તો પથોડો પાથરવાનો ગુજરો પાથરવાનો ગાંડલો પાથરવાનો રજાયો ગોઠવાની મૂળ માર્યો ગોમનો મને બીજો કુણ શ્વાસીઓમાં ગોમનો છે તો ગોમનો છે તો પણ એની કંકુતરીથી બહાર રહો છો તમે પેલી મરાક ઢજઈને પાડો છો એટલે આગળ જાઓ તો એ કોઈ રક્ષણ કરવા ન આવે ત્યાં વાણી મરા પેલી મરા વગરામ લઈ ગયો રક્ષણ કરવા કોઈ ના આવે જો એના કહેવા મુજબ છીએ ચિંતા કોઈ ચિંતા નહીં એમ ભગવાનના આત્માબોધમાં આવે અને અહંકાર રહિત સમર્પણતાનો ભાવ આવ્યો ભગવાન સંભાળવાના ત્રણ કાળમાં આજનો ને અનાદિનો એ નિયમ છે નરસિંહ મહેતો હતા એને ભગવાન સંભાળ્યું તો પોતા પણ અત્યારે જો તમે ભગવાનની ભક્તિ ભગવાનનું શરણાગતિ હોય તો ભગવાન નથી વર્તી નથી શરણ લીધું નથી દિયર તો ભગવાનની ભક્તિ કરે તો નિર્ભય ભૂમિ ભય ભૂમિ તો જગત છે ભય ભૂમિ માની નિવૃત્ત થઈને ત્રણ લોકના નાથનું શરણ લે અને ભય લાગે એ ભક્તિ નથી કેમ કે એના વચમાં કોઈ અંતર પડ્યું છે કે શરણ તમે લો એ શરણ લો હા આપણને ભગવાન મળ્યા છે તો એના નામ પર શું કલું થઈ ગયા એક આગળ અને ઘર છે એમાં તમે અહંતા ને મમતા મૂકો તો મને કોઈ ન રાખે અહંતા અને મમતા અહંતા એ ખોટો છે અને મમતા એ વજનનો ગાળો છે એ જે કદી પરમાત્મા અને અહંતાની મમતાની ખોટી કહી એટલે મમતા જઈ ગઈ મમતા ઉર્ભઈ ક્ષમતા તમે આમ હાસી હાસી આ કોઈ ક્ષમતા નથી પણ તમારી માહિતી મમતા જઈ જો આ ગમ છે એમાં આપણને મમતા નથી તો બધા ક્ષમતા છે બધા સારી છે
જેવું છે એવું બધું મસ્ત ખોટું કર્યું. ગઈ મમતા ઉર ભઈ ક્ષમતા. મમતા હોય તાર ક્ષમતા ન આવે. ગમે એ હોય, દેવ હોય ને ઇન્દ્ર હોય, પણ મોય મમતા પડી હોય તાર ક્ષમતા ન આવે. એમ કઈ તો માર કર્યા અમે તો મને પૂજા કરે છે. પેલા ખાખરાની ખલી હાથ ખાતામાં શું જોડે? ખાખરાની ખલી હોય ને હાથ કેમ કરે? તાર કુંવારી દીકરી આ હરીની શું કરે? આ હરીના તારે ભગવાનનું શરણ ન લીધું હોય, એક આ વિષયનું વિષ અને પેટતો હોય, એ છે ને અમૃતના પોન અમરલોકના સુધી કરે. એટલે એ મનનું માન્યું દિલ દરિયાઓ કરો, સમુદ્ર જેવું મન કરો, તન મન અને ધન ભગવાનને અર્પણ કરેલું હોય તો એ જીવ મોટા હોય. રણ સંગ્રામ, આ જિંદગી રણ સંગ્રામ. અત્યારે તમે એમ છીએ આત્મામાં આવો તો બે પરવાઈ આવ્યા, મસ્તી આવે, મસ્તી કુમારી મસ્તી ભાવ આત્માના મસ્તી આત્માનો ઉઘાડ થઈ જાય. ઉઘડ્યો અનુભવ ને જારે થયો રે અજવાળો, સકળમાં અકળ દેખાયો અનુભવ મારા રે મારા. જો મોટા માર્ગે જવું હોય, એક જનાવર એક વાઘ હતો અને એનો પગલો પડેલો ને એક નિયાળ હતો. તે વાઘના પગલાનું રક્ષણ કરવા બેઠું, બધા કોઈ ન ફાઈએ ગયું કે મને કોઈ મારી નાખ્યું. તારે પગલાનું રક્ષણ કરતું જે આવે ને બતાવે કે મારો સ્વામી કોણ છે તમને ખબર છે? હું બતાવી દઉં કે કયો છે તારો સ્વામી? તો વાઘનું પગલું આમ દેખાડે કે વાઘનું રવાનો હું રખવાડા છું, મારો સ્વામી છે, તમારી પેલી કરી નાખી. તો જે આવું ફફી જાય કે ભાઈ આવો ને બતાવવા જેવું ભગવાનના શરણે જીવ જાય, ત્રણલોકના નાથના મહાપુરુષો દેખાય. બે પરવાઈ હોય તો આ બે પરવાઈ હોય ખુદી હોય તો એવી ખુદી હોય, બે પરવાઈ હોય તો એવી હોય, સ્વતંત્ર હોય તો એવું હોય. દેહ ઇન્દ્રિયો મન કાબુમાં હોય એવું છે. બે પરવાઈ હોય कुबेरादिक हाजिर खड़े जिसके मगर वो कुछ नहीं जाते, भिक्षा से दिन बिताते हैं, लापरवाही हो तो ऐसी हो. ભિક્ષાથી દિન વિચારવાથી મન ઇન્દ્રિયો સ્વાધીન, આત્મામાં સ્થિતિ. તો સ્વાધીનતા હોય તો એવી એસી હોય. પછી વિજ્ઞાન મોટરમાં શું બેન बैठ विज्ञान मोटर में सहल सब विश्व की करते, चढ़े कभी ज्ञान घोड़े पे सवारी हो तो ऐसी हो. याद बोले હે? प्रभुभाई ने याद है. હા, પ્રભુભાઈ ને યાદ હે. પ્રભુભાઈ કોઈ ઊંડી ગુહામાં ક્યાં પડી ગયેલા? गट मोई भाई दे लो લો शीश दियो सदगुरु सामने, बिना दिए कछु नहीं भाई दे. હવે એ એવી મૂળ વાત હોય છે એ આપણા હૃદયમાં નથી રહેતી. એટલે આપણે કેને મળે આપણને ચિંતા હોય, ચિંતા હોય દાદા ગુરુ હા, બધા પુરુષોનો પરમાણ લેતે વાત તો એક જ છે. આપણાથી અજાણ થઈ જાય છે. આપણને ઓળખતા નથી ને ભગવાનનો બનેકડે છે. ભગવાનનો પટ્ટો લાગે. આપણને ઓળખતા નથી, આપણ પુરુષ છે એ ખબર નથી, પછી ભગવાનનો બનેકડા છીએ. ભગવાન જડે પણ પહેલા તમે આ વિચાર કરો કે તમે કોણ છો? તમે આત્મા છો. જો તમે આત્મામાં આવ્યો તો ભગવાન તો તૈયાર છે, ભગવાન તો અણઘડ છે. વેસાતા લાવવાના નથી, શોખ જતાના નથી. ભગવાનથી જ આ બધો સર્વભૂતો ટકી રહ્યો છે. સૂર્ય અને ચંદ્ર આકાશમાં ઘૂમે છે એ ભગવાનની સત્તાથી ઘૂમે છે. પવનને ગતિ આલનારી ભગવાન છે. ઇન્દ્રથી વૃષ્ટિ કરનાર ભગવાન છે. ધરતી માતા ઠેરવી છે, ભગવાનના ડાળ ઠેરવી. આ બધા જે તત્વો છે એ એક પરમાત્મામાંની ઉત્પન્ન થયેલા. જમીનમાંની જેમ ઘાસ ઉગે છે એ ધરતી માતા મુખ્ય છે મની કહ સુહીને મોટું થાય છે ઘાસ. એ આપણે બધા આપણું મૂળ સંભાળીએ તો આપણે પરમાત્મામાં ઉત્પન્ન થયેલા અંશોષી આત્માઓ છે. આપણું મૂળ સંભાળો તો ભગવાન તો આપણને અસર. આપણે મના ઉત્પન્ન થયેલા અંશોષી આપણે
આત્માઓ છીએ, પણ આપણું હંસ પણ ભૂલી જઈ ને બગલા ભાવ ધારણ કરે છે, નકલીમાં આવી ગયા છીએ. ત્યારે મારા રામજી બાપુને તાએ અસલમાં રમતા હતા. અસલ શું? કાયામાં કપટ, કાયામાં રામ, બધામાં ઘટઘટમાં આત્મા રામની પૂજા કરતા હતા. સચ્ચિદાનંદ રૂપ ઘટોઘટમાં જોયું, જો જોઉં તો એક રૂપ જણાય. ભગવાનની ભક્તિ કરનાર પુરુષો તુકારામ હતા. જો તુકારામ ભક્તિ કરી હતી, સર્ટિફિકેટ મેળવવા છે જવું પડે એવું હતું. એની ભક્તિની એનું આચરણ જ સર્ટિફિકેટ છે. રામજી બાપાને બાદ પડવા કે કોઈને મદદ કરવા કે કવળ લખવા કે પેલા સંદેશ મોકલવાની જરૂર પડી હતી. જો એનું આચરણ જ આજે ભર્યા છે એ વખત સક્કા સુધી અહો કંબુદે વધડો બાયણે બન્યો અને દેવતો અંદર મુક્ત મહાસાગર મોય પડ્યા એ માસુક મળે દેખનારા દાદીજોને મહાપુરુષના બોધનું અવલોકન કરે એ અંતરાત્મામાં આવે. અત્યારે આપણે બહિરાત્મામાં રમીએ છીએ, એટલે આમાં કોઈ જડાયું નથી. પણ સતો ભાવ તમે આ કર્યો, આપણામાં જેવો આત્મા એવો બધામાં આત્મા, અને આ બધાના તેની પરમાત્મા, મૂળ કેન્દ્ર પરમાત્મા, પરમાત્માથી ટકરેલું છે. એ શ્રદ્ધા અને એ વિશ્વાસ થશે તો આ મન ઠરે, ભાવ શુદ્ધિ થશે, અંતઃકરણ શુદ્ધ થશે. બધા આત્માઓને ઠારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો અને તમે અંતરમાં ઠરો. તમારે શાંતિ પામવાનું છે, તમારે કર્યું કરવાનું કોઈ નથી, ડુંગરે સરવાનું નથી. આપણો અંતરનો દરવાજો બનશે. આટલી મોટા મોટી ભૂલ છે. વસ્તુ આમ રહીને આપણે આમ ફરીએ છીએ, બાયણે હોઈએ છીએ, પપ્પે સડ્યા છીએ. એક માજીના હોય ખોવાયેલી ઘરમાં અને પછી હોય ખોળે પેલો મ્યુનિસિપાલિટીનો દીવો તો અહીંયા રહે. પછી એક ભાઈ પૂછ્યું કે માં શું કરો છો? પછી ધૂળ ફેંદે ને સાળે ને એમ બધું કરે. તો કે માં શું કરો છો? કે બેટા હોય ખોળું. તો કે હોય શોથી તમારી ખોવાણી? એ કે બેટા ખોવાણી તો ઘરમાં હતી. એ કે તાર ઘરમાં ખોવાણી છે ને હોય ખોળો છો? તાર કી અજવાળું નથી પડ્યું, દીવો ઘરમાં નથી એટલે હોય ખોળું છું. એટલે પણ દીવો જો હોય ખોવાણી હોય તો ખોળો તો હોય જડે. પણ તમે આવડે હું દેખાઈને ભગવાનમાં પૂજ કરીને ભગવાનને ખોળવા નીકળ્યા છો, ભગવાન કરી આવડા થઈ અને ભગવાનને ખોડીએ હું ધા થઈને આમ ભગવાન સન્મુખ થવાનું. આવડા છો તો હવડા થો. આ પરમો દોડીએ છીએ, પરની દોડ છે નાશવંત પરનું નકલી અજ્ઞાન ભાવથી કર્મ કરેલાનું ફળ એ આપો જો પાછો દુઃખનો ઘર છે. આ તો પુણ્યનો ઉદય છે એટલે સારું લાગે છે. આ તમને જે સાતા અત્યારે જણાશે એ તમારા પૂર્વ પુણ્યના ઉદયો વર્તો છે. અત્યારે પાપ ક્રમનો ઉદય આવે એ વખત રોતા નહીં આવડે, બૂમો પાડતા નહીં આવડે. ગોગડા પોણી અમારા મનાનો અમારા કઈ જતા રહ્યા ઉઠીને કેન્સલ થતો. 2 મહિના 3 મહિના પાણી નથી ઉતરવાનું, શરીર છોડીને જતા રહ્યા. આવા મુમુક્ષુ હતા સતો પૂર્વક્રમ આવ્યો વખત જે બુદ્ધજી મહારાજ હતા એને કેટલા આશ્રમ બધા છે. જો રાજપાટ મૂકી અને ઘેર થકી ત્યાગી થઈ ગયેલા હતા બાળપણમાં, કોઈ પાપમાં પગલું ભરેલું નતું વ્યવહારિકમાં. પણ પૂર્વક્રમનો ઉદય આવ્યો એ વખત એને આશ્રમ કેટલા બધા, અવાળા કેટલા બધા. એક આશ્રમમાં 2 મણ 55 મણ અનાજ મની ખાય એવા આશ્રમો બધા છે. એનો કોઈ પાઈ પૈસો જેટલો આવ્યો એટલો કૃષ્ણ અર્પણ કર્યો બધાનું. સત્વાજાનું પૂર્વક્રમ આવ્યું એ વખત બોલવાનું બંધ, ખેડવાનું બંધ, ના થેલીને ખાવાનું બંધ. આ 3 વાતની શિક્ષા આવી. હેડતા હતા સ્ત્રીઓનો નગરો પૂરતા હતા. ભૂષાનું મોઢું કદી જોયું જ નથી. તો પૂર્વક્રમ મહાબળવાન છે. તો તમે સાવધ હો. એટલા જન્મ જો ઓછે નહીં દેખાય તો કોઈની પછી જવાય, કોઈને નિયમ રાય તો નગારો વાગી તો તમારે શું કામના, ભગવાન આવીને પાડી તો તમારે શું કામના, શ્રવણ નહીં થાય તો. તારે આ શરીર છે એ શિથિલ થયું એ વખત બોગળા થતો ભગવાનના ગુણ શું ગાવ તમે? તારે ભગવાન અનુકૂળતા આલી હોય તો બધા ઠરો, શાંતિ પામો. અઢળક પુલ લઈને આવ્યા છો, ડુંગરાજે જેટલો પુલ લઈને આવ્યા છો. તમે એક ફેરો આત્મામાં હો, તમારો આત્માનો હૃદયમાં બેઠો નજર આલો, એના હમી સુરતા કરો. એક ફેરો આત્મામાં સુરતા થાય તો 14 લોકના વૈભવને કોઈ દેવને રાજા ઇન્દ્ર બનાવે પણ તમારે એમાં તુચ્છતા લાગે.
એના હમ તમે ને જુઓ, એ તો પરબ્રહ્મ છે, નાશવંત છે. કારણ તમારામાં ચેતન આત્મા છે, એ તો શાશ્વત સ્વરૂપ છે, ત્રણ લોકનો નાથ. એ દેવને જોયા પછી તૃપ્તિ આવી જાય, મસ્તી આવી જાય, ખુમારી આવી જાય. જો ને ઘણા ફકીરો ભગવાનની ભક્તિ કરતા મસ્તી આવેલ લેના ફકીર ક્યાં દિલ કી સદા મગન મન રેના, આત્મા સ્વરૂપમાં મન મગ્ન થઈ ગયું હાલ મસ્ત અવસ્થામાં. તો માતાઓમાં જેનો મહેલો દેવ દરવાજો ઉઘડ્યો, અહંકારનું કવર તૂટ્યું, તો પરિબ્રહ્મ પરમાત્મા ત્રણ લોકનો નાથ ભગવાન. જો તુરલના હૃદયમાં એક શબરીબાઈ તો ગુરુનું એક જ વસન પાડ્યું છે. ગુરુનું એક વસન પાડતો શબરીબાઈને આજે શબરીબાઈનું નામ આવે તો મહાત્માઓનું ભણાવવું પડે. રોમ કોઈના વશ નથી થયા, શબરીના પ્રેમના વશ ભગવાન થયા છે, આધીન થયા છે. તો તમે અમે બધા વિવેકપૂર્વક વિચાર કરો ને વર્તમાન સુધારો, વર્તમાન ફેરવો. પૂર્વક્રમ તો તમારા હાથમાં કોઈ સત્તા નથી, એ તો તમને ભોગવાનું. એ આ તે દાડા કોઈનું ચાલવાનું નથી. તમે રૂપાળા શોભનતા હો પણ મૂઢો આવડો થઈ જાય, નો આશીર્વાદ થઈ જાઓ, ને બેડા બોબડા થઈ જાઓ, લૂલો લંગડો થઈ જાઓ. તો આ દેશ હતો, આ દેશ સતો આ તમારી રિદ્ધિ સિદ્ધિ પૈસા ટકા પુત્ર પરિવાર ધન વૈભવ હોય, પણ જો કર્મોદય તો અમારે એક સોરીવારમાં ભીખાદેવજી કરીને હતા. આ હાલ વર્ષ મોઢું આવડું ફરી ગયેલું. અને દેવ જેવો શોભનતો એટલા પુણ્યવાળો જીવ હતો, પણ પૂર્વક્રમ આવ્યો વખત શરીર આવડું પડી ગયું. ત્રાહે શરીર આવડું છોડ્યું. કારણ એ પૂતગરજીની વાત કરું છું, એ કેટલો પરાક્રમી પુરુષ હતો, રાજકુમાર હતો, રાજગાદી મૂકીને ત્યાગી થઈ ગયેલો હતો. પણ છતાં હીરે બજાયું ખરું, પણ પૂર્વક્રમ આવ્યો વખત કોઈની સત્તા ન ચાલે. કારણ તમે અને અમે પૂર્વક્રમના સંજોગો હારા હોય, શરીર નિરોગી હોય, બુદ્ધિ શુદ્ધિમાં હોય, સમજી હકવું હોય, વર્તમાન ફેરવી હકવું હોય, એ વખત પોતાના જીવનનું પરિવર્તન કરો અને તમારો આત્મા દેવ દેવમાં દેવ છે એનો ધર્મ સંભાળો. શરીરનો ધર્મ એ તો પરધર્મ છે. પરધર્મમાં દેહ પડે એ નરકે જાય, ભવ સ્થિતિમાં જાય. પરધર્મ એટલે શરીરનો ભાવ હોય અને દેહ પડે એ ભવ સ્થિતિમાં જાય. ગમે તે દેવ થાય, ઇન્દ્ર થાય, રાજા થાય, રંગ થાય, ફકીર થાય, બાદશાહ થાય, એ જેવું કર્મ હોય, ગાય થાય, ગેટું, ગધાડું, કૂતરું, મનાડું, આ બધામાં જાય. કારણ નિજ સ્વરૂપ નિજ ધર્મ ઉપર આવ્યો અને દેહ છોડાય એ પરમાત્માના લોકો. નિજ ધર્મ એ શિવ સહજાનંદ શુદ્ધ સ્વરૂપે અવિનાશી હો, આત્મા સ્વરૂપ એવો તું ચેતન ધરણ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ ભૂત आत्मा अलौकिक लौकिक शब्द सृष्टि का संसार नहीं, जगत नहीं। माताओं का पुरुषों जो भक्ति करी हो तो आ संशय नो जो संसार आ हाथ केड़ो है वो संशय पड़ो छे। अमे संसारी छीए संसारी कहता श्रम नहीं लागती। ये तो ठीक पूर्व अग्निबाण में क्रम करेलू तो शुकमू छे, पण तू आत्मा से आखो अजरामर अविनाशी निराहारी, जेमा मोह नहीं, ममता नहीं, जन्म नहीं, मरण नहीं, अविनाशी से तू आत्मा स्वरूप मोक्ष स्वरूप तू से एवं तू आत्मा विसर्जन करे। तारो महिलो देव तू विहार न करे, तारा महिला देव ने तू पास न करे। न अज्ञान नु अहंकार रावण नु बीजा आगे छू छे मेलवेड़ो छे नु अज्ञान नु ये अहंकार थईने फरीए ये कोई मनुष्य नो क्रम नहीं। माताओं का पुरुषो अहंकार तो हड़गाई दो, निर्मल थो, दासो हम भाव करो, प्रेम करो, बधा निर्व्यार वर्ती करो, ममता टाळो, समता लावो। जे घेर वहा छो ए घરના તમે મહેમાન છો, તમને બધાને હારું તો હારું લાગે છે। એ બુદ્ધજીની વાત કરું છું। એ બુદ્ધજી 5 વર્ષ સુધી આ ઠેકવાનું નહીં, પગે હેડાય નહીં, નિજીબાનું બોલાય નહીં। જો પૂર્વક્રમ તારે તમારા તારે ઇન્દ્રિયો સાબુત હોય, મન હારું હોય, શરીર નિરોગી હોય, પૂર્વના પુણ્યનો ઉદય હોય અને તમારા દેહ જીવનમાં આત્મા દેવ છે અને તમને પરમાત્માની બધી અનુકૂળતા આલી હોય તો તમે ઠારો ને ખરો બીજાની સેવા કરી શકો। ભગત થાય અને અભિમાન આવે તો રોઈ ઉઠ્યા, ભગત થાય એનું અભિમાન ઘડી જાય, દાસો હમ ભાવ આવે, બધામાં તુહીનો ભાવ આવે। જો તુકારામ હતા અને ભગવાનની ભક્તિ આવી તો નમ્રતા આવી ગઈ। ભગવાનની ભક્તિનું પ્રમાણ વલ્લાનું ઝાડ જેમ મોટું થાય એમ નેસું ડુંગર
તારનું ઝાડ જબ મોટું થાય મૂસું વધે તો સોલ કોઈના કોમ મનાવે તારે પુણ્યના ઉદય ઉપર આવે એટલે જો દુર્યોધનના જેવું જીવન કરો તો કશાય કરવું નથી. પોતાના આત્માના ધોગતી લઈ જાય અને બધા જીવન દુઃખનું કારણ થાય. પાંડવો કેટલા ધર્માત્માઓ હતા. માતા કુંતાને સતો દુર્યોધન ઘોડા ગણતો હતો. દુર્યોધન તમે બધાને એમ લાગે ભગવાન કદી આજે આવે તો તમે ઓળખો? હે ભગવાન આવે તો તમે ઓળખો? ભગવાનને હેમાં બેહારો કદી નથી ને રાતે તમારા ઘેર આવી ગયા ભગવાનને બેહવાની જગ્યા રાખી છે? હે તમારા આટલા બધા વૈભવો ગોઠવ્યા છે, 14 લોકના વૈભવો હોય, પણ ભગવાન આવે તો બેહાવાની જગ્યા છે રાખી છે? છે જગ્યા છે? કોઈના હોય તો પણ હૃદયમાં અહંકાર હોય તો ભગવાન નો બે અહંકાર કાઢી નાખ્યો છે. હે જેનો અહંકાર કાઢી અને હૃદય અર્પણ કર્યું હોય તો હૃદયમાં ભગવાન બિરાજમાન. ભગવાન શું પ્રગટ થાય? હૃદય કમળમાં રમનારા. ભગવાને કહ્યું છે, ભગવાનને એક જણ પૂછ્યું કે તમારું નિવાસ સ્થાન શું છે? ભગવાને કહ્યું છે કે મારું નિવાસ સ્થાન ભગવાનની અથાયક ભક્તિ કરતો હોય અને જેનો અહંકારનું કવર તૂટી ગયું હોય ને જેને હૃદય ભગવાનને અર્પણ કર્યું હોય એ હૃદયમાં મારું નિવાસ સ્થાન છે. તો તમે અને અમે બધા આપણો હૃદય કેને અર્પણ કર્યો છે? ભગવાનને અર્પણ કર્યો છે. હે પૈસો મારો પરમેશ્વર ગરદણીઓની ગુરુ સૈયા છોકરો શાલિગ્રામની સેવા કેની કરું શું હૃદય અર્પણ કર્યો છે? હે ભગવાનને અર્પણ કર્યું છે હૃદય? ભગવાન રાત્રિ વસંતાના આવી ગયો છો બેહારો તમે તો હૃદય એ ભગવાનના હારું રાખો. શૌરીબાઈ હૃદય ભગવાનના માટે રાખ્યું હતું. શરીરની સેવા બધી બજાવતો હતો પણ હૃદય તો મારા ભગવાનના માટે. હૃદય કમળમાં રમનારા રોમ ભગવાનના વસનના બોધનું પાલન કરતી હતી શબરી. તો જુઓ શબરી એ ભગવાનના સ્વરૂપમાં મરી આ દેખાતી વાત. આ મીરાબાઈ છે એ મીરાબાઈની તમને વાત કડક લાગતી હે પણ કડક નથી, પણ કડક નથી, પણ કડક નથી, પણ કડક નથી.